આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. ગાંધીનગરના સેક્ટર 13 ખાતે એક નવતર પહેલ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનુસૂચિત જાતિનો ગુજરાતની યશગાથામાં મહત્વપૂર્ણ ફાળો છે. આપણે જ્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સહકારથી સમૃદ્ધિને આગળ વધારી નાનામાં નાના માણસને સફળ બનાવીશું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય મહંત શંભુનાથજી ટુંડિયા, ધારાસભ્ય રમણભાઈ વોરા સહિત અનુસૂચિત જાતિની 150 જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાલક્ષી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને 12 એમ અંદાજિત 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે 4,236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાને અટકાવવા માટે કુલ 80 જેટલી સ્ક્વોડ ટીમ અને 10 જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ તૈનાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા કુલ 60,000 જેટલા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ બોર્ડની પરીક્ષા આપનારા સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આગામી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે 2 નવીન ડિજીટલ પહેલ લોન્ચ કરવામાં આવી છે. પ્રથમ પહેલમાં કુલ 262 પરીક્ષા કેન્દ્રોના ડિજીટલ રોડ મેપની લિંક્સની એક કોમન પીડીએફ બનાવીને તમામ શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. જેમાં તમામ પરીક્ષા કેન્દ્રોના ગૂગલ લોકેશન્સની લિંક સહિત પરીક્ષા કેન્દ્ર નંબર, બિલ્ડિંગ નંબર, પરીક્ષા સ્થળનું નામ, સ્થળ સંચાલકનું નામ અને તેમના મોબાઈલ નંબર પરીક્ષા કેન્દ્ર અનુસાર દર્શાવવામાં આવ્યા છે. તો બીજી પહેલમાં અમૂલ્ય 1 કલાક તજજ્ઞની ટિપ્સ સાથેના શીર્ષક હેઠળ પ્રશ્નપત્રના આગલા દિવસે વિષય નિષ્ણાત શિક્ષકોના વિડીયો સરળ રિવિઝન કરાવશે. મહેસાણા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં જનસંપર્ક અભિયાન શરૂ કરાયું છે. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા અનુસાર કલમ ઉપાડો અને વિકસિત ભારત માટે તમારા સૂચનો મોકલો અભિયાન હેઠળ સૂચનો મેળવવાની શરૂઆત કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને કેન્દ્ર સરકારની સફળતાઓ સમજાવવામાં આવી રહી છે. વિકાસલક્ષી યોજનાઓનું 100% અમલીકરણ કરવામાં આવ્યું છે અને 4 કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ડુમરિયા ગામ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે 9 વિયરના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડાંગના લોકોની પાણીની સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકારે ડાંગના 269 ગામો માટે 866 કરોડ રૂપિયાની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજૂર કરી છે. ધારાસભ્ય વિજય પટેલના જણાવ્યા અનુસાર ડેમના નામે પ્રજાજનોને ગેરમાર્ગે દોરતા તત્વોને જાકારો આપવા ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમો વિયરોના નિર્માણથી ડાંગમાં રોકવા, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત કાયમી રીતે સંતોષવા માટે સરકારે આ બાંધકામ કરવા તરફ પહેલ કરી છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે આહવા અને સુબીર તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક સરપંચો, સામાજિક કાર્યકર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8:30 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 20મા અંકમાં પોરબંદર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન 10 એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. અમારા મહીસાગરના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર ડેપો ખાતેથી બસોને લીલી ઝંડી બતાવી પ્રજાની સેવામાં સમર્પિત કરી હતી. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને આજે અરવલ્લી જિલ્લાની વિચરતી વિમુક્ત જનજાતિ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજાઈ ગઈ. આ પ્રસંગે શ્રી પટણીએ જણાવ્યું હતું કે સામાજિક ઉત્થાન માટે આપણે પહેલ કરવી જોઈએ. તેમણે વિચરતા સમુદાય માટેની કેન્દ્ર સરકારની સીડ યોજના વિશે જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા માટે સૌને વિનંતી કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે જ્ઞાનોદય તાલાવડી પ્રાથમિક શાળાનું લોકાર્પણ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. આજે છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધાઓ ઊભી કરાઈ છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે નવનિર્મિત શાળામાં નવીન 2 ઓરડા, શૌચાલય, બાળકિલ્લોલ પ્રજ્ઞા વર્ગ, ડિજીટલ ક્લાસરૂમ, વોટર કુલર, કેમ્પસ ડેવલપમેન્ટ લેબ
જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો.